જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે મેં અહીં ફૂલ બંગલાની સજાવટ કરી છે એ આપ સમક્ષ પ્રસ્તુત કરી છે। અહીં મેં જે ખસના ફૂલ બંગલા સિદ્ધ કર્યા હતા એની જ સાથે ગુલાબ અને મોગરાથી સજાવટ કરી અને પ્રભુ સમક્ષ આ ફૂલ બંગલા ધરાવ્યા છે। કહેવાય છે કે ફૂલ એ વ્રજભક્તોનું સ્વરૂપ છે અને વ્રજભક્તોનો જ્યારે પ્રભુ સમક્ષ આપણે ધરાવતા હોઈએ, ચાહે તે માલ્યા રૂપે, ફૂલ મંડળી રૂપે કે ફૂલ બંગલા રૂપે, તો એમના પણ આશીર્વાદ આપણે મળતા હોય છે। તો આપણે પણ આવી રીતના જુદા જુદા ફૂલો જે પ્રભુને ધરાવાતા હોય એ બધા જ ફૂલોનો ઉપયોગ કરી અને ગરમીની ઋતુમાં ખાસ કરીને વધારે ગુલાબ અને મોગરો, ચંપો એ બધા જ ફૂલો આવતા હોય એ બધા જ ફૂલોનો ઉપયોગ કરી અને પ્રભુ સમક્ષ આપણે ફૂલ બંગલા અને ફૂલ મંડળીની સજાવટ કરીને ધરાવી શકતા હોય છે। જ્યારે વ્રજભક્તોનો પ્રભુની સાથે સમન્વય થાય ત્યારે એ ખૂબ જ હર્ષમાં આવી જતા હોય છે અને આપણે પણ આશીર્વાદ આપતા હોય છે। તો આપણા ગુરુજનો પણ કહે છે કે જો તમારે વ્રજભક્તોનો આશીર્વાદ જોઈતો હોય તો તમે ફૂલમાલા અથવા ફૂલ મંડળી કે ફૂલ બંગલા રૂપે એમને પ્રભુ સમક્ષ ધરાવજો, તો એમના પણ આશીર્વાદ આપણે મળે। અને એ જ આશા સાથે દરેક વૈષ્ણવો પોતાના ઘરે ગરમીની ઋતુમાં તો ખાસ કરીને ફૂલ બંગલા, ફૂલ મંડળી સિદ્ધ કરતા જ હોય છે। અહીં મેં ખસના ફૂલ બંગલા બનાવ્યા હતા, એની સાથે જ હું અહીં ગુલાબ અને મોગરાનો ઉપયોગ કરીને આજે આ ફૂલ બંગલા સિદ્ધ કરાવીને પ્રભુ સમક્ષ ધરાવું છું, જેની ઝાંખી મેં આપની સમક્ષ રજૂ કરી છે વૈષ્ણવો। આશા છે આપ સૌને એ પસંદ આવશે। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ।